રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે. પોલીસ કર્મીઓએ હોટલના કર્મચારીને માર માર્યો. મવડી ચોકડી પાસે આવેલી દ્વારકાધીશ હોટલનો આ બનાવ છે. માલવિયાનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ કરેલી દાદાગીરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. બનાવને લઈને હોટલ કર્મી પોલીસમાં ફરિયાદ કરવા મક્કમ બન્યો. જ્યાં પોલીસ કર્મીઓએ માફી માંગતા હોટલ કર્મીએ ફરિયાદ કરવાનું ટાળ્યું. પોલીસ સ્ટાફના મહેમાન હોટલમાં રોકાયા હતા. કોઈ બાબતે રકઝક થઈ હતી. આ પોલીસ સ્ટાફ સામે કોઈ કાર્યવાહી કરાશે કે નહીં તે સવાલ ઉઠાવી રહ્યો છે. તો રાજકોટ પોલીસ ફરી એક વખત વિવાદમાં આવતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. પોલીસ કર્મીઓએ હોટલ સંચાલકો સાથે રકઝક કરીને ત્યારબાદ મારામારીના દ્રશ્યો સામે આવ્યા અને ફરી એક વખત રાજકોટ પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ કર્મીઓ હોટલના કર્મચારીને માર માર્યો હોય તેવા સીસીટીવી દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ત્યારબાદ સંચાલકે પોલીસમાં ફરિયાદ કરવાની વાત કરી અને ત્યારબાદ આ પોલીસ કર્મચારીઓએ માફી માંગી.